નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. રણોલી GIDCમાં આવેલ પ્લોટ નંબર 219માં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વડોદરાની ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન સેન્ટરની સત્તાવાર મંજૂરી મળતા વકીલ આલમમાં હર્ષની લાગણી. દંતેશ્વર તળાવમાંથી આવતી દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના રણોલી GIDCના પ્લોટ નંબર 219માં આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટેની કામગીરી હાથ ધરી હતી. જવાહરનગર પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આગને કારણે થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર ટીમની જંગી મહેનત બાદ હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. चालू कर दे। मारो भाई हमें खबर है बस बजी गया थोड़ा दिमागी तो बस વડોદરાને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન સેન્ટરની સત્તાવાર રીતે મંજૂરી મળતા વકીલ આલમમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. કાયદા ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ વડોદરાને પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી વડોદરા અને આસપાસના જિલ્લાના જુનિયર વકીલોએ અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વડોદરામાં જ પરીક્ષા કેન્દ્રની સત્તાવાર મંજૂરી આપી છે. ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને ઇન્ડિયન બાર કાઉન્સિલના પ્રતિનિધિ દિલીપભાઈ પટેલના સંયુક્ત પ્રયાસો તેમજ સાંસદ હેમાંગ જોશીના સહયોગથી આ સફળતા મળી છે. આ નિર્ણયથી વડોદરા સહિત ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ અને આણંદ જિલ્લાના આશરે 1500થી 2000 જુનિયર વકીલોને મુસાફરીનો સમય અને ખર્ચમાં મોટી રાહત મળશે. વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટના પરીક્ષાના કેન્દ્રને લઈને પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી. 26 બેરિંગ 14/2026 ઓલામાં હાલમ ને ઓલામ તું હાલમ આપે તો આપણે તે લઈ લઈએ થોડો સાહેબને થોડો બોલો ચાલુ મને માઈક ચાલુ કર. વકીલ એકતા જિંદાબાદ. વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં અમે એવું કીધેલું વકીલોને કે AIB એક્ઝામનું કેન્દ્ર અમે વડોદરામાં લાવીશું. એના અનુસંધાનની અંદર ઇન્ડિયન બાર કાઉન્સિલના દિલીપભાઈ પટેલનો અમે કોન્ટેક્ટ કરેલો. એમણે કીધા પ્રમાણે અને ગુજરાત બાર કાઉન્સિલના ત્રિવેદી સાહેબ, કિશોર ત્રિવેદી સાહેબે અમને ગાઈડલાઈન આપેલી કે આ પ્રમાણેનો ઠરાવ કરો. એ ઠરાવ અમે કર્યો હતો અને એ ઠરાવ 14 નંબરથી તારીખ 29/1/2026ના રોજ ઇન્ડિયન બાર કાઉન્સિલ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનને,
દિલીપભાઈ પટેલ જે વડોદરા ગુજરાતની અંદરથી ઇન્ડિયન બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ નિભાવે છે તેમણે, સંસદ સભ્યને અમે આ પત્ર મોકલેલો અને કેન્દ્ર અને રાજ્યના લો મિનિસ્ટરને આ પત્ર મોકલેલો. આ ઠરાવની કોપી મંગળવારે મારી પાસે દિલીપ પટેલે માગેલી. મેં એ કોપી ફરી એમણે વોટ્સઅપ પર મોકલી. કાલે એમની જનરલ મિટિંગ હતી. એ મિટિંગમાં મારો પત્ર મૂક્યો, બરોડા બાર એસોસિએશનના ઠરાવને મૂક્યો અને અમને AIB એક્ઝામનું કેન્દ્ર આપેલું છે. આ તમામ પરીક્ષા કેન્દ્ર વડોદરામાં લાવવા માટે વડોદરા વકીલ મંડળની બોડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને તેનું જે લખાણ છે એ લખાણને ધ્યાને રાખીને ઇન્ડિયન બાર કાઉન્સિલના ચેરમેનને એમના કારોબારી સભ્યોએ આ કેન્દ્ર અહીં આપેલું છે. એ વાત સાચી છે કે અમે સંસદને લખ્યો તો પત્ર, પરંતુ આ કેન્દ્ર પાસ થયું છે એની અંદર અમારા ઠરાવનો જાવક નંબર અને તારીખનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ જે કંઈ કેન્દ્ર આવ્યું છે તે 4700 વડોદરા વકીલ મંડળના પ્રયત્નથી આવેલું છે. આમાં કોઈએ જસ લેવાનો પ્રશ્ન નથી. વડોદરા વકીલ મંડળના 4700 વકીલના પ્રતિનિધિ તરીકે બરોડા બાર એસોસિએશને ઠરાવ કરેલો અને આ 4700 વકીલ અને આજુબાજુના જિલ્લાના વકીલોની રજૂઆતને ધ્યાને રાખી ઇન્ડિયન બાર કાઉન્સિલે વડોદરા વકીલ મંડળને AIB એક્ઝામનું કેન્દ્ર આપેલું છે. આવું મારું સ્પષ્ટ માનવું છે. સંસદે રજૂઆત કરી હશે, પરંતુ આ ઠરાવ પાસ થવાનું મુખ્ય કારણ હવે હું ખોલી નાખું તમારી સામે કે જે કેન્દ્રની અંદર ST SC OBCની સંખ્યા વધારે હોય, 1500થી 2000 વકીલો પરીક્ષા આપી શકે એને જ કેન્દ્ર બનાવાય. માટે આ કેન્દ્ર મળવાનું મુખ્ય કારણ ઇન્ડિયન બાર કાઉન્સિલના જે નીતિ નિયમો છે કે ST SC OBCની સંખ્યા જ્યાં વધારે હોય અને મધ્ય ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કેન્દ્ર હતું નહીં અને વડોદરા એજ્યુકેશન હબ છે, જ્યારે સુરત, અમદાવાદ અને રાજકોટને કેન્દ્ર આપેલું છે. એને તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ અને તમામની રજૂઆતને ધ્યાને લઈ અને આ કેન્દ્ર મળેલું છે. પરંતુ આ જે કેન્દ્ર મળ્યું છે એ જુનિયર વકીલો માટે અને એ વકીલોનો પ્રયત્ન વાસ્તવિક રીતે કાયદેસર જે પ્રક્રિયા કરવી જોઈએ એ પ્રક્રિયા 1/1/2026 પછી બરોડા બાર એસોસિએશને કરી અને એ ઠરાવને ધ્યાને રાખી અમે જે વકીલોને જે વ્યક્તિઓને આ ઠરાવ મોકલ્યા, કોપી મોકલી, એ કોપીઓ ઇન્ડિયન બાર કાઉન્સિલમાં જવાથી સાધારણ સભાની અંદર અમારા ઠરાવનો આંક 14 અને તારીખ 29/1/2026 લખેલું છે અને બરોડા બાર એસોસિએશન બેરરના પત્રને ધ્યાને રાખીને કરેલું છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે વડોદરા વકીલ મંડળના ઠરાવને ધ્યાને રાખી અને આ AIBનું કેન્દ્ર મળેલું છે. અરે ભાઈ, આ ઠરાવ મેં તમને પહેલાં જ કીધું કે સંસદને પહોંચાડ્યો હતો, ત્યાર પછી ઇન્ડિયન બાર કાઉન્સિલ, ગુજરાત બાર કાઉન્સિલ, લો મિનિસ્ટરને પહોંચાડ્યો હતો અને આ પત્રને આ જે ઠરાવ છે એ ઠરાવને ધ્યાને રાખી અને આ પાસ થયેલું છે. ફટાકડા ફોડીને ઉજવણી કરવાની, હજુ તો અમારે ઉજવણી 30 એપ્રિલે કરીશું અમે. આ તો ખાલી અમારે એવું હતું કે બરોડા બાર એસોસિએશન આ ઉજવણી કરવાનો સમય નથી સાહેબ. દરેક વસ્તુ ઉજવણી કરવાનો ના હોય અને ઉજવણીથી શું થાય ને તે ગુજરાતના બધા વકીલોને ખબર પડી ગયેલી છે. ગુજરાત સમાચાર પરમદાળ વાંચ્યું હશે તમે. એટલે ઉજવણીનો સવાલ નથી, ખાલી ખુશી માટે અને લોકોને આનંદ કરવા માટે કહે છે. હજુ ઉજવણી તો ત્યારે થશે કે વડોદરા વકીલ મંડળમાં પરીક્ષા લેવાનું ચાલુ થશે ત્યારે ઉજવણી થશે. હમણાં ઉજવણી નથી કરી. તે દિવસે પેંડા વહેંચી અને વિદ્યાર્થીઓ 1400-1500 વિદ્યાર્થીઓને પેંડા વહેંચી અને અમે ઉજવણી કરીશું. વડોદરા શહેરના દંતેશ્વર તળાવમાંથી પારાવાર દુર્ગંધ આવી રહી છે. યોગ્ય સફાઈના અભાવને કારણે આ તળાવ પ્રદૂષિત થતા અને દુર્ગંધને પગલે સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમય ઉપરાંતથી દુર્ગંધની સમસ્યા સતાવી રહી છે, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી.
જેને કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગચાળો પ્રસરે તેવો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક આગેવાન દ્વારા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવનો સંપર્ક કરતા તેઓ તળાવ ઉપર આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોની સમસ્યાને સાંભળી હતી અને વહેલી તકે તળાવની સાફ સફાઈ કરાવવામાં આવે તેમજ આ દુર્ગંધની સમસ્યાથી રહીશોને મુક્તિ અપાવવામાં આવશે તેવી માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે બ્યુટિફિકેશનના નામે ફક્ત નામ પૂરતી કામગીરી આ તળાવ ઉપર કરવામાં આવી છે અને કામગીરીના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એમાંય નહીં નાખતા પહેલી વાત તો ગરીબની વસ્તી છે ને, એટલે બાસ મારે કે કંઈ બી મારે કોઈ જોવા આવતું નથી. આ જ તળાવ જો અલકાપુરીમાં હોત ને તો કારનું સાફ થઈ ગયું હતું, પણ ગરીબ વસ્તી છે, કાયદાનું જ્ઞાન છે નહીં, એટલે પાસ કેટલા દિવસથી મારે છે, બધા બૂમો પાડે છે તોય આવતા નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે મને ખબર પડી છે, કોઈ એવું ન સમજે કે હું છોડી દઈશ, પણ હું કેસ કરીશ આના ઉપર કે લોકોની આરોગ્ય જોડે જે ચેડા થઈ રહ્યા છે, નાના નાના બાળકો જે દુર્ગંધથી પરેશાન છે, માતાઓ બહેનો બીમાર થઈ રહ્યા છે, તો જોવાની ફુરસત નથી તમે. આનો ઇતિહાસ બહુ જૂનો છે. આ દંતેશ્વર તળાવનો આ ટેકરા ફળિયા આજનું નથી. હું જ્યારે નાનો તો 70-80-100 વર્ષ થવાયા હશે. એને બી ગરીબના બસ્તી છે એટલે એને ખાલી કરાવવાનું બી એક પ્લાનિંગ કરી દીધેલું. એ તો સારું થયું મને ખબર પડી. એને તોડી નાખ્યું ને પછી બીજું બનાવવાનું. અલા ભાઈ, જે 10 વર્ષ કરતાં વધારે રહેતો હોય એનો સ્થાપિત હક બનતું હોય, એ સ્થાપિત હક બને છે તો આપી દો ને. આ દંતેશ્વર ગામની અંદર બધી જમીનો લોકોએ પચાવી પાડી. અહીંના અમારા દરબાર લોકો છે, પડિયાર લોકો, એમની આ જગાઓ હતી બધી. પહેલાં કહે કે અહીંયા સેન્ટ્રલ જેલ બનશે. સેન્ટ્રલ જેલના બહાને અહીંયા પડિયાર લોકોની જમીન સસ્તા ભાવે લઈ લીધી. પછી કીધું ONGC બનશે, ONGCમાં જગા લઈ લીધી. તમે વિચાર કરો, એમને એક જણને નોકરી આપવાનું કીધેલું, એ બી જતું રહ્યું. ONGC ગઈ, જેલ ગયું. ત્રીજામાં લક્કડપીઠામાં બી એવું કીધું કે આગ લાગી છે એટલે જમીન. એટલે આ દંતેશ્વરના તમામ ખેડૂતોને પાયમાલ કરવાનું આ કોર્પોરેશન, આ સરકારનું ષડયંત્ર હતું. અને આ ગરીબોને ઘર વિહોણા કરવાનું એને એમનું પ્લાનિંગ હતું. પણ એટલું યાદ રાખજો, હું આજે નહીં તો કાલે છોડવાનો નથી. આ એમનો હક છે, એમને મળવું જોઈએ એવું સ્પષ્ટ મારી માગણી છે. અને જે જમીન લીધી છે, કારણ કે એ લોકો ખેતી કરતા હતા, તમે લીધું સેન્ટ્રલ જેલ બનાવવા માટે, અને સેન્ટ્રલ જેલ તો બની નહીં, તો તમે ખેતી કરો છો, તો ખેતી તો અમારો ખેડૂત બી કરતો હતો. તો 10 વર્ષ કરતાં જે જગ્યા જેના માટે લીધી હોય, નિમ કરી હોય, એનું તમે પાલન ના કરો તો પાછી આપી દેજો. આ ONGC જે લીધી જગા, એની અંદર અહીંયાથી ONGCની ઓફિસો લઈ જઈને ત્યાં લઈ ગયા અને અહીંયા એમની જમીન ઉપર વેપાર કરે છે. એટલે તમામ જમીનો જે એમને પાયમાલ કર્યા છે, ખેડૂતોને જાગૃત કરીશ. આ તળાવ એકદમ શુદ્ધ અને ક્લીન દેખાય તે પ્રમાણેની વ્યવસ્થા કરો, નહીં તો આંદોલન માટે તૈયાર રહો. એ મારું તમને ચેતવણી છે. ભાઈ, વડોદરા શહેરના અલગ જે ઘણા તળાવો આવેલા છે, ડેવલપમેન્ટ એનામાં હાથ ધરવામાં આવ્યું છે. આ તળાવને કેમ બાકાત રાખવામાં આવ્યું? ગરીબની વસ્તી છે ને, કાયદાથી મોટી કાયદાથી પરે હટેની વાત છે. આ બ્યુટિફિકેશનના નામે આ બધું કર્યું છે. આ રૂપિયા કમાવા માટે ધંધો કર્યો છે, આ લોકો માટે નથી કર્યું. લોકોને બતાડવાનું કે બ્યુટિફિકેશન કરી રહ્યા છે. શું બ્યુટિફિકેશન છે? દુર્ગંધ મારતી હોય, માછલીઓ મરી જતી હોય અને ડ્રેનેજ લાઈન આમાં જોડી દીધી હોય, તો કયા તમે બ્યુટિફિકેશન કરો છો? બ્યુટિફિકેશન ઇટ મીન્સ કે પાણી ચોખ્ખું દેખાવું જોઈએ, દુર્ગંધ મારવી ના જોઈએ, આ પાણીનો વપરાશ થવો જોઈએ, એના માટે બ્યુટિફિકેશન હોય. આના માટે નહીં કે ચારે બાજુ દિવાલ કરી દીધી હોય. વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વુમન ડોક્ટર્સ વિંગ દ્વારા નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સમાજહિતના ઉદ્દેશ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા વુમન ડોક્ટર્સ વિંગ દ્વારા
સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ વધારવા અને વહેલી તકે નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે. આ સ્ક્રીનિંગ કાર્યક્રમ સંપૂર્ણપણે સરળ, સલામત, ચોક્કસ, નિઃશુલ્ક અને બિનહાનિકારક હોવાનું આયોજકોએ જણાવ્યું. 27 માર્ચ 2026ની શુક્રવારના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ખાસ કરીને 30 થી 55 વર્ષની મહિલાઓએ લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. આઈએમએ વડોદરા દ્વારા મીડિયા પ્રતિનિધિઓને આ કાર્યક્રમને વ્યાપક રીતે આવરી લઈને સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે. તો પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે મહિલાઓના આરોગ્ય માટે આવા પ્રયાસો સતત કરવામાં આવશે અને વધુમાં વધુ બહેનો તેનો લાભ લે તે જરૂરી છે. આજ રોજ માંજલપુર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ સ્ક્રીનિંગ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. આ પ્રકારના વડોદરા મહાનગરપાલિકામાં બીજા 4 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે. એ 4 જગ્યાએ આ પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ બેના અને પેથોલોજી એસોસિએશન ત્રણેયના સંયુક્ત સહયોગથી 150 બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને આ સ્ક્રીનિંગ થયા પછી સમયાંતરે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે. અને આ જે આયોજન પાછળ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને પેથોલોજી એસોસિએશને જે મહાનગરપાલિકાને જે સહયોગ આપેલ છે તે બદલ હું તમામનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આજે માંજલપુર હેલ્થ સેન્ટર ખાતે, કોર્પોરેશનના હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સાથે સાથે આઈએમએ વડોદરા અને વડોદરા પેથોલોજી અને માઇક્રોબાયોલોજી એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે દર વર્ષે સર્વાઇકલ કેન્સરના કેસીસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અત્યારે સર્વાઇકલ કેન્સર અવેરનેસની જાગૃતતા ફેલાવવા માટે HPV વેક્સિનેશન ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપણો મેક્સિમમ પ્રયત્ન એવું હોવો જોઈએ કે 30 થી 55 વર્ષની જે મહિલાઓ છે એમને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે અત્યારે આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે. જે મહિલાઓમાં પોઝિટિવ પણ આવે છે તો એને આગળ શું ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ અને અર્લી ડિટેક્શન થાય તો એની ટ્રીટમેન્ટમાં શું પાર્ટ ભજવી શકીએ એનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જે પેપ્સમિયરનો ટેસ્ટ આજે અમે કરી રહ્યા છીએ એ વડોદરા મહાનગરના સંલગ્નથી 4 એમના મોટા સેન્ટર CHC ઉપર આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટની કિંમત, પેપ્સમિયરના ટેસ્ટની કિંમત માર્કેટમાં 1000 થી 1500 રૂપિયા છે, જે અત્યારે વિના મૂલ્યે અમે આજે કરીબન 600 થી 800 મહિલાઓને ટોટલ કલેક્ટ કરી અને એમનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે. પાદરા વિધાનસભાના વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થતા વોર્ડ નંબર 9માં ₹2.80 કરોડ ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ધારાસભ્યના હસ્તે યોજવામાં આવ્યા હતા. પાદરા વિધાનસભાના વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થતા વોર્ડ નંબર 9માં અંદાજિત ₹2.80 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમમાં શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજી શાયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજી શાયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા, વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિત મહાનુભાવો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું સોસાયટીના રહીશો દ્વારા બુકે આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
કોર્પોરેશનમાં સમાવિષ્ટ અને પાદરા વિધાનસભાના વિસ્તાર એવા સેવાસી સોનારકુઈમાં આજરોજ વિકાસલક્ષી વિવિધ કામો, ગટર લાઇન, વરસાદી કાંસ, પેવર બ્લોક આ તમામ કામો તેમજ સોનારકુઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈને કુલ 2,80,00,000 રૂપિયાના ગ્રાન્ટના કામો આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સેવાસીનો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટની શરૂઆત થઈ છે ત્યાં રહેવાસીઓને એ વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ગટર લાઇન માટેની ખૂબ જ જરૂરિયાત હતી અને ચોમાસામાં અને રોજિંદા જીવનમાં એમને ગટર લાઇનની પણ ખૂબ જ તકલીફો પડતી હતી. આ તમામ તકલીફો દૂર કરવાના આશયથી આજરોજ આ તમામ કામો આવરી લઈને નાગરિકોની તકલીફ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નંબર 9માં આવેલ સેવાસી સોનારકુઈ જે વિસ્તારો છે કે જે નવા વિસ્તારો તરીકે સમાવેશ થયા હતા અને અદ્યતન તેના વિકાસલક્ષી કામો કરવા માટે જ્યારે અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી જે ગ્રાન્ટો ફાળવવામાં આવી તેવી જ રીતે આજના દિવસે સોનારકુઈ ખાતે અમે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરીને ત્યારબાદ સેવાસી ગામની અંદર આવેલા પારેશ્વર મહાદેવના પેવર બ્લોક છે. એવી જ રીતે સામલ લેકવ્યુની બાજુમાં આવેલી જે અલગ અલગ 10થી 15 સોસાયટીઓ છે તેના મધ્યમાં આવેલી જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આગળ પેવર બ્લોક નાખીને જે તમામ લોકોને પેવર બ્લોક સાથે તેમને આજુબાજુના જે કાર્યક્રમો કરવા માટે એક મોકળી જગ્યા મળે તે માટે આજના દિવસે પેવર બ્લોક સાથે વિસ્તારની અંદર જ્યારે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે તો પ્રી મોન્સૂનના જે કામોને ધ્યાનમાં રાખીને જે વરસાદીના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એવી રીતે સેવાસી વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામોને જેવી રીતે ગટર, પાણી, વરસાદ અને પેવર બ્લોકના કામોનું આજના દિવસે જ્યારે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે. ધારાસભ્યશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે સેવાસી વિસ્તાર જ્યારે વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે ને આજે ફરીથી એક વખત તેમને આજે જ્યારે કામોના ખાતમુહૂર્ત કરીને તેને ફરીથી એક વેગવંતું બનાવ્યું છે તે બદલ તેમનો અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આવેલી જે તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. અમારામાં અમે પાદરા વિધાનસભાના ચૈતન્યસિંહ ઝાલા, પછી અમારા કોર્પોરેટર શ્રીરંગ આયરે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા અહીંયા વિવિધ કામો જેમ કે રોડ, રસ્તા, ગટર લાઇનની વ્યવસ્થા, પેવર બ્લોકના કામ, સ્ટ્રીટ લાઇટ અને ગેસ લાઇનની સુવિધા અમને કરાયેલી છે. તે બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ આવા સારા કામોની અમે આશા એમની જોડે રાખીએ છીએ કે આગળ હજુ નવા સરસ કામો ડેવલપ થઈ રહ્યા છે. ગાર્ડન છે, બગીચાનું છે, ઘણા બધા કામો અમને ડેવલપમેન્ટના વચનો આપ્યા છે જે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી રજૂઆતો એમને શાંતિથી સાંભળી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તાજેતરમાં નોર્થ ઇસ્ટ યુથ ફેસ્ટિવલ 2026 નાગાલેન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે NSSના સ્વયંસેવકોએ આ યુથ ફેસ્ટિવલમાં નાગાલેન્ડમાં ભાગ લીધો હતો. તાજેતરમાં નોર્થ ઇસ્ટ યુથ ફેસ્ટિવલ 2026 નાગાલેન્ડ ખાતે યોજાયો હતો. આ ફેસ્ટિવલનું આયોજન નાગાલેન્ડ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નોર્થ ઇસ્ટની 7 સિસ્ટર સ્ટેટ્સ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ રાજ્યના યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ દેશભરના 20થી વધુ રાજ્યોમાંથી 200 કરતાં વધુ સ્વયંસેવકો જોડાયા હતા, જેમાં ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના 4 ભાઈઓ અને 4 બહેનો સ્વયંસેવકો તથા ડોક્ટર વિકાસ અગ્રવાલ ઇન્ચાર્જ તરીકે જોડાયા હતા. આ 5 દિવસીય કાર્યક્રમ દરમિયાન દેશભરના યુવાનોને નોર્થ ઇસ્ટના યુવાનો સાથે રહી તેમની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીને નજીકથી સમજવાનો અવસર મળ્યો. તો સાથે વિચારોનું આદાન પ્રદાન પણ થયું, જે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે. આવા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વધુ મજબૂત બને છે. ગુજરાતના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. GTUના વિદ્યાર્થીઓએ સૌ સાથે સહકાર અને સમન્વયથી રહીને દેશભરના યુવાનોમાં પોતાની સકારાત્મક છાપ ઊભી કરી હતી. રિજનલ ડાયરેક્ટર ડોક્ટર કમલકુમાર કર તથા GTUના હોદ્દેદારો દ્વારા NSSના સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે. આ વાવની હાલત અત્યંત દયનીય બની ગયેલી છે. વાવમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે. ત્યારે રબારી સમાજ દ્વારા આ વાવમાં માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ પારાવાર ગંદકીને લઈને સમાજમાં ભારે રોષની સાથે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણીની વાતો કરવામાં આવે છે. તે વચ્ચે વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જેની યોગ્ય દેખરેખ કે સાફ સફાઈ રાખવામાં આવતી નથી, જેને કારણે પારાવાર ગંદકી આ વાવમાં જોવા મળી રહી છે. સાથે સાથે વાવની અંદર દારૂ બિયરના ખાલી બોટલો પણ જોવા મળે છે, જેનાથી ફલિત થાય છે કે અસામાજિક તત્વોનો પણ ત્યાં અડ્ડો હોઈ શકે છે. આ બાબતે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને તાત્કાલિક ધોરણે આ વાવની સાફ સફાઈ કરવા અપીલ કરી હતી. સ્થાનિક રબારી સમાજના આગેવાને જણાવ્યું હતું કે દર વર્ષે માતાજીના જવારા આ વાવમાં પધરાવવામાં આવે છે. આ વાવની સાફ સફાઈ કરવા વોર્ડ કચેરીએ 2 થી 3 વાર ફરિયાદ કરી છે, જ્યાં વોર્ડ 17ના હિતેશ સોલંકી નામના અધિકારીએ આ કામ અમારામાં આવતું ન હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું. ત્યારે જો સફાઈ નહીં થાય તો માતાજીના જવારા અમે કેવી રીતે આવા ગંદા પાણીમાં પધરાવીશું, તેમ કહીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. દંતેશ્વર વિસ્તારની જૂનું વાવ છે, 500 વર્ષ જૂની વાવ છે સાહેબ. અને અહીંયા વર્ષોથી અમારા સમાજના રબારી સમાજના અહીંયા આ વાવમાં જવારા ડૂબાવે છે. તો સાહેબ આજની એની પરિસ્થિતિ ખરાબ છે કે અંદર બધી મચ્છીઓ મળી ગયેલી છે, દુર્ગંધ છે, દારૂની બોટલો અંદર પડી રહી છે, દારૂના પેલા પાઉચ અંદર પડી રહ્યા છે. તો મેં 3-4 વાર સાહેબને વાત કરી, હિતેશ સોલંકીને, તો કે સાહેબ કનુભાઈ કે મારું કામ નથી કે અને મેં નહીં કરી શકું, કે મારું બહારથી કામ કરી શકે, મારા કર્મચારી અંદર ના ઉતરે કે. તો મેં સાહેબ કેમ તમારા પોતાના હા વાવ ઓફિસ સાહેબ જાય સત્તરના. તો મેં આજે સવારે બી વાત કરી મેં, તો સાહેબ કે મેં જોડાઈશ કે નીરજભાઈ રાઠોડ કે અને પેલા મનોજભાઈ કે જોડાઈશ કે હજુ સુધી કોઈ આવ્યા નથી જોવા. હવે કાલ સવારે મારે 10 વાગે જવારે આવવાનું છે વાળવા અહીં દબાવવા તળાવ, બરાબર. તો સાહેબ એનું શું, તો અમે તહેવારે ક્યાં મૂકીશું? મારા સમાજના બધા સગાવાળા આવશે, તું કહેશું કે તમે આટલા બધા કાર્યકર્તા છો, તો એમાં દંતેશ્વર વિસ્તારનું આટલી બધી ગંદકી છે, આ તળાવ જોજો, વાવ જોજો. તો કાલે પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ પર સાગર વર્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમીના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોની સાથે વાર્ષિકોત્સવ અને સાગર વર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો. વાર્ષિકોત્સવ અને રામનવમીના ભવ્ય કાર્યક્રમ પૂર્વે છેલ્લા 2 સપ્તાહથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો મંદિર ખાતે કરવામાં આવી રહ્યા હતા, જે કાર્યક્રમો રામનવમીના પર્વની સાથે જ સંપન્ન થયા હતા. સંતરામ મંદિર પાદરાના મહંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં 13 માર્ચથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. 13 થી 19 દરમિયાન મંદિર ખાતે કથાનું આયોજન કરાયું હતું, સાથે નેત્ર મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. તો પાદરા સખી મંડળોનું ભજન, ગૌપૂજન સહિત વિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રામનવમીના દિવસે ઉજવવામાં આવતા વાર્ષિક ઉત્સવના કાર્યક્રમની ભક્તો વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસની ઉજવણીની તૈયારીઓ પણ અગાઉથી જ કરવામાં આવતી હોય છે. રામનવમીના દિવસે સવારથી જ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોની ભરમાર હોય છે. ભજન બાદ દિવ્ય મહાઆરતી યોજાતી હોય છે, જેમાં રાજ્યના વિવિધ ગામોમાંથી શ્રી સંતરામ મંદિરના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેતા હોય છે. તો આરતી બાદ સાકર વર્ષા યોજાતી હોય છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.